દાવતના નશામાં ચૂર વીજ કંપનીઓની તાનાશાહી સામે હવે ધરતીપુત્રે બાયો ચઢાવી છે। જેતપરની ધરતી પરથી શરૂ થયેલી ઉપવાસની ચિંગારી હવે આખા પંથકમાં દાવાનળ બનીને ભભૂકી ઉઠી છે। નેતાઓની શાન ઠેકાણે આવી ગઈ છે અને વેપારીઓ પણ હવે ખેડૂતોની પડખે આવી ગયા છે। રાજ્યમાં વીજ કંપનીઓની તાનાશાહી સામે હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। મોરબીના જેતપરમાં ચાલી રહેલા અમરણાંક ઉપવાસ આંદોલનને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે। આંદોલનની આગ હવે હળવદ તાલુકા સુધી પહોંચી ગઈ છે, જ્યાં 22 ગામના સરપંચો અને ખેડૂતોએ એક થઈને જેતપર આંદોલનને ટેકો જાહેર કરી દીધો છે। આક્રોશિત ખેડૂતોએ કલેક્ટર સાથેની મંત્રણાનો સંપૂર્ણ બહિષ્કાર કરી દીધો। પહેલા કામ બંધ કરો, પછી જ વાત સાથે હજારો ખેડૂતોએ મામલતદાર કચેરીએ હલ્લા બોલ કર્યો। પહેલી માંગ એ છે કે અમારા ખેડૂત બંધુઓ, અમારા મા જેણા ભાઈ, એના પારણા છોડાવો। પહેલી વાત એ છે કે જે અત્યારે કોમામાં જવાની તૈયારી છે અને આ સરકારને કઈ ભાન નથી। એને તમે કલેક્ટર સાહેબને કઈ તમે ખેડૂતને 1-2 એકર પડખે હોય તો નથી દેતા અને હજારો વીઘા જમીન તમે આ થાંભલાવાળાને અમારે હૈયા ઉપર તમે ખોડી દીધા છે। કે પહેલી જ અમારી માંગ છે કે પૈસા ન દો તોય નથી જોતા, પૈસા ન દો તોય નથી જોતા, આ કામ તમે બંધ કરાવો। આ અમારા બાપ દાદાની મિલકત છે, આ અમારા બાપ દાદા એની ઉપરથી રોટલા ખાતા હતા, અત્યારે લગીને અમારા પણ સંતાનો આમાં રોટલા ખાવા માટે। અને અહીંયા આગળ બીજો પ્રશ્ન એ છે, પશુઓ એટલા મરી જાય છે, પંખીઓ એટલા મરી જાય છે, અમારા ખેડૂતો એટલા મરી જાય છે, આમને કોઈ કહેવા વાળું છે જ નહીં। વીજ કંપનીઓ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલને હવે અત્યંત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। હળવદ મામલતદાર કચેરીએ ખેડૂતો અને નેતાઓ વચ્ચે જોરદાર બઘડાટી બોલી। આંદોલન શાંત કરવા અને ખેડૂતોને સમજાવવા ગયેલા ભાજપના નેતાઓ સામે અન્નદાતાનો રોષ ફાટી નીકળ્યો। ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ હળવદ એપીએમસીના ચેરમેન રજની સંઘાણી અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ધર્મેન્દ્ર એરવાડિયાનો જાહેરમાં જોરદાર ઉધડો લીધો। ખેડૂતોએ નેતાઓના મોઢા પર જ કહી દીધું કે માત્ર ચૂંટણી સમયે જ કેમ મોઢું બતાવવા આવો છો। માથાકૂટ વચ્ચે મોરબી કલેક્ટર સાથેની મહત્વની બેઠક અધ વચ્ચે જ છોડીને તમામ ખેડૂતો અને સરપંચો બહાર નીકળી ગયા। જેતપરના ખેડૂતોના આક્રોશને હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓનું પણ પ્રચંડ સમર્થન મળ્યું છે। વેપારીઓએ ખેડૂતોના સન્માનમાં આખું માર્કેટિંગ યાર્ડ એક દિવસ માટે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કર્યો। એટલું જ નહીં, આવતીકાલે તમામ વેપારીઓ બાઇક અને કારના વિશાળ કાફલા સાથે એક ભવ્ય રેલી કાઢીને સીધા જેતપર આંદોલન સ્થળે પહોંચશે। આજ રોજ અત્યારે હળવદ માર્કેટ યાર્ડમાં અત્યારે એક ખેડૂતોની અને વેપારીઓની એક મિટિંગનું આયોજન કરેલ હતું। આ મિટિંગમાં અત્યારે એક સર્વોપરી જે નિર્ણય કરવામાં આવેલ છે કે હળવદ તાલુકાના જે વેપારીઓ છે તે વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવે છે અને માર્કેટ યાર્ડે પણ જેતપરનું જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂત આંદોલન, એને પણ સંપૂર્ણ સમર્થન કરવામાં આવેલ છે। આ સમર્થનને એક રણનીતિ બનાવવામાં આવેલ છે કે રણનીતિ એવી હશે કે કાલે હળવદ માર્કેટ યાર્ડ બંધ રહેશે અને સાંજે 4 વાગે રેલી સ્વરૂપે અહીંયાથી જે હળવદ તાલુકાના ગામથી જે બધા ખેડૂતો પોતાના બાઇક, ગાડી કે ટ્રેક્ટર લઈને રેલી સ્વરૂપે જેતપર ગામે મુકામે રેલી પહોંચવાની છે। વેપારીઓએ સરકારને ખુલ્લી ચેતવણી આપી કે જો સરકાર ખેડૂતોની ન્યાયની માંગણીઓ તાત્કાલિક નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં માર્કેટિંગ યાર્ડને અનિશ્ચિત મુદ્દત માટે બંધ